પાલનપુર શહેરમાં પશુ પ્રેમ વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા લુપ્ત થતી ચકલી બચાવ અભિયાન અંતર્ગત નિઃશુલ્ક ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું। પશુ પ્રેમ વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા લુપ્ત થતી ચકલીઓને બચાવવાનો અભિયાન શરૂ કરવામાં આવેલું છે। પાલનપુર શહેરમાં ચકલી બચાવ અભિયાનમાં પાલનપુર શહેરની ઘણી બધી સંસ્થાઓ અને વેપારીઓ, સ્કૂલો અને ડોક્ટરો પણ જોડાયેલા છે। છેલ્લા 5 વર્ષથી ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે। ચકલીઓ શહેરોમાંથી લુપ્ત થવા પામી છે, કેમ કે પહેલા પતરાવાળા મકાનો હતા અને હવે પથ્થરવાળા મકાનો થઈ ગયા છે, જેને લઈ પશુ પ્રેમ વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા લુપ્ત થતી ચકલી બચાવ અભિયાન અંતર્ગત નિઃશુલ્ક ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું, જેઓ દર વર્ષે 6000 જેટલા ચકલી ઘરનું વિતરણ કરે છે અને તંત્રએ પણ ધ્યાન દોરવું જોઈએ અને લુપ્ત થતી ચકલીઓ માટે અભિયાન શરૂ કરવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું। માં પશુ પ્રેમ વાત્સલ્ય ફાઉન્ડેશનમાંથી પટેલ નિકુલ દર વર્ષે લુપ્ત થતી ચકલીઓને અમે બચાવીએ છીએ। છેલ્લા 5 વર્ષથી અમે 22000 ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે। આ કોન્ક્રીટના જંગલ બનતા ગયા છે, છાપરાઓ બંધ થઈને સારા પાકા ધાબાવાળા મકાન બનતા ગયા છે, જેના કારણે ચકલીઓને રહેવા નિવાસ લુપ્ત થયું છે, જેના કારણે ચકલીઓ લુપ્ત થાય છે। એના માટે આપણે આ લુપ્ત થતી ચકલીઓ અભિયાન ચલાવ્યું છે, જેમાં આપણે દર વર્ષે 6000 જેવા ચકલી ઘરનું વિતરણ કરીએ છીએ, નિઃશુલ્ક વિતરણ કરીએ છીએ। આ તંત્રે પણ ધ્યાન દોરવું જોઈએ કે ચકલીઓ લુપ્ત થતી હોય તો એના માટે શું કરવું, ચકલી બચાવવા માટે પણ તંત્રએ ધ્યાન દોરી અને ચકલી આગળ કેવી રીતે સંખ્યા વધે તેના માટેનું આયોજન કરવું જોઈએ।